દર્દીઓને લૂંટવાનો જાણે મેડિકલ માફિયાઓએ કારસો રચ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખ્યાતિ જેવી અન્ય હોસ્પિટલો સામે પણ તપાસની માંગ ઉઠી છે। એક જાગૃત તબીબે તંત્રને અપીલ કરી છે અને કહ્યું છે કે ખ્યાતિ જેવી અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કરવી જોઈએ। સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તાએ કહ્યું કે દર્દીઓના જીવ સાથે કેટલાક રમત રમે છે કે મારા ગ્રુપની અંદર મને ખબર છે કે આવું ચાલી રહ્યું છે, તો આપણે એને પહેલા કોન્સાયન્સ એનામાં જગાવવું પડે, એને સમજાવવું પડે કે આ ના કરવી। બીજું અમદાવાદ મેડિકલ એસોસિએશનનો વારો આવે કે ભાઈ એ લોકોએ એટલીસ્ટ એમના ગ્રુપની અંદર એ લોકોને બોલાવીને સમજાવવું પડે કે બોસ આ ના કર, નહીંતર પછી અમારે કમ્પ્લેન કરવી પડશે। નેશનલ મેડિકલ કાઉન્સિલ જોડે જ્યારે વાત જાય ત્યારે એ લોકોએ સ્ટ્રિક્ટ પગલાં લેવા જોઈએ, એટલે અકાઉન્ટેબિલિટી માંગી લેવી પડશે આ ત્રણેય જોડે। ધરતી પરના ભગવાન બનીને કમિશન લેવામાં આવે છે। લેબ અને એક્સરેના નામે લૂંટ ચલાવવામાં આવતી હોય ત્યાં તબીબે તપાસની માંગ કરી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી મેડિસિટી કિડની હોસ્પિટલમાં ઉમેદવારોએ ધરણા કર્યા છે। 2023માં જાહેર થયેલી ભરતી હજુ પૂર્ણ ન થતાં ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા હતા। સર્વા સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન વિવિધ 11 કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી। આ પ્રક્રિયાને 1.5 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી, જેને લઈને ઉમેદવારોએ કિડની હોસ્પિટલની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો। આખી રાત ઉમેદવારો કિડની હોસ્પિટલ બહાર બેસી રહ્યા હતા અને બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો હતો। સતત 2 દિવસના વિરોધ બાદ કોઈ પણ અધિકારીઓ યોગ્ય ઉત્તર આપ્યો। રજૂઆત બાદ ગઈકાલે સાંજે જાહેર થયેલા મેરિટમાં 107 ઉમેદવારોને મેરિટ બહાર મૂકવામાં આવ્યા હતા। મંડળનું કહેવું છે કે તેમના કેટલાક ડોક્યુમેન્ટ ન હોવાને કારણે ડિસ્ક્વોલિફાય થયા છે। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની 5 ખાનગી હોસ્પિટલોને સમન્સ પાઠવ્યું છે, કારણ કે આ 5 ખાનગી હોસ્પિટલોનું કનેક્શન ખ્યાતિ હોસ્પિટલ સાથે ખુલ્યું છે। ખ્યાતિકાંડનો રેલો અમદાવાદની ટોપ હોસ્પિટલો સુધી પહોંચ્યો છે અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે। સાલ સંજીવની હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે, તો આ સાથે કૃષ્ણા, શેલ્બી અને હોપ ફોર હાર્ટને પણ નોટિસ ફટકારાઈ છે। જીવરાજ મહેતા હોસ્પિટલને પણ ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે, તો ક્રાઇમ બ્રાન્ચે પીએમ જય વીમા એજન્ટના નિવેદનો પણ લીધા છે। રિમાન્ડમાં રહેલા ચિરાગ રાજપૂતની પૂછપરછમાં કનેક્શન ખુલતા હોસ્પિટલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે। આ સાથે ડોક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના કનેક્શન પણ સામે આવ્યા છે। ખ્યાતિકાંડને લઈને પોલીસ એક્શન મોડમાં છે અને તમામ પ્રકારના એંગલે પોલીસ હાલ તપાસ કરી રહી છે। ત્યારે આ ખ્યાતિકાંડને લઈને કોઈ નવા ઘટસ્ફોટ થાય તો તેમાં કોઈ નવાઈ નહીં। અમદાવાદના ગીતા મંદિરના આરોગ્ય ભવનમાં લોકોની ભીડ જોવા મળી હતી કે જેમાં જન્મ મરણના દાખલામાં ફેરફાર કરાવવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી હતી। જન્મ મરણના દાખલામાં સુધારો કરાવવા સાથે જ મેરેજ સર્ટિફિકેટમાં ફેરફારો કરાવવા મોટી સંખ્યામાં લોકો ગીતા મંદિર સ્થિત જન્મ મરણના સુધારા કેન્દ્ર પહોંચ્યા હતા, તો માત્ર એક અક્ષરનો ફેરફાર કરાવવા લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે। સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા અરજદારોએ તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા કે જેમાં અરજદારોનું કહેવું છે કે કર્મચારીઓની કામગીરી ખૂબ જ ધીમી છે કે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમે સવારથી લાઈનમાં ઊભા છીએ, હજુ કામ નથી થયું। ક્યારેક લોકો કેવાયસી માટે લાઈનમાં લાગે છે અને ક્યારેક દસ્તાવેજોમાં ફેરફાર કરાવવા માટે લાઈનમાં લાગતા હોય છે। આટલી લાંબી લાઈન માટે તંત્ર કોઈ વ્યવસ્થા કરે તેવી લોકોએ માંગ કરી છે। ભાવનગરની સરકારી સમરસ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। વારંવારની રજૂઆત છતાં અહીંના ભોજનમાં જીવાત મળી રહી છે। વિદ્યાર્થીઓ સારી રીતે ત્યારે જ ભણી શકે છે જ્યારે તેનું આરોગ્ય સારું રહે, પરંતુ ભાવનગરમાં આવેલી સરકારી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવું ભોજન પીરસવામાં આવે છે। અવારનવાર અહીં વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળ અને લોટમાં જીવાતો જોવા મળે છે। અહીં બોયઝ હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। વારંવાર ફરિયાદો પણ કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે, જેને લઈને લાગે છે કે જાણે એડમિનિસ્ટ્રેટિવ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારી વારંવાર આવી બેદરકારી સાંખી લે છે। ત્યારે અહીંયા સવાલ એ થાય કે શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમવામાં આવી રહી છે અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા લોકો કોણ છે? પ્રી સ્કૂલના સંચાલકો મેદાને આવ્યા છે। નવી પોલિસીના ફેરફારના વિરોધમાં તેઓ હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરી છે। તેના વિરોધમાં પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે। આજે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રી સ્કૂલ બંધ રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેમાં પ્રી સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે।
જે શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ કરી રહ્યા છે. રાજ્યની મોટા ભાગની જે પ્રી સ્કૂલ છે તે મહિલાઓ સંચાલિત છે અને પ્રી સ્કૂલ જો બંધ થઈ જશે તો મહિલાઓને પણ પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ સતાવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલને સીલ કરવું પડે તેવી સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે. 17 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી રાજકોટ મહાપાલિકાએ લાલ આંખ કરી છે. કોર્પોરેશનના વેરા વસૂલાત ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચીને યુનિવર્સિટીને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વાટાઘાટ શરૂ કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે સરકારને અમે રજૂઆત કરીશું. સરકારમાંથી અમોને જ્યારે પણ ગ્રાન્ટ મળશે ત્યારે અમે તરત જ આ 17 કરોડ જેટલો બાકી પ્રોપર્ટી ટેક્સ ચૂકવી આપશું. મનપા ટસની મસ નથી થઈ ત્યારે માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સમય આપવામાં આવ્યો છે કે જો માર્ચ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટેક્સ નહીં ભરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વખતો વખત બિલની બજવણી કરવામાં આવી છે, છતાં પણ છેલ્લા 26 વર્ષથી એક પણ રૂપિયાનો ટેક્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભર્યો નથી, જેના કારણે હવે કડક કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં સંદેશ ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે. SSK સ્કૂલ અને આદર્શ સ્કૂલની મિલી ભગતના અંદર સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે. સુરતના ઉન વિસ્તારના સાહિલ નગરમાં આવેલી SSK સ્કૂલની સરકાર માન્યતા પ્રાપ્ત હોવા છતાં એ સુરતના એ જ ઉન વિસ્તારમાં આવેલા આદર્શ જે સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓને પોતાની લિવિંગ સર્ટિફિકેટ આપતો હોવાનો ઘટસ્ફોટ સંદેશ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાંથી છૂટેલા બાળકો જે છે તે નજીકમાં આવેલી કરા સ્કૂલ પહોંચ્યા હતા ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો, કારણ કે આદર્શ એ મદ્રેસા બિલ્ડિંગમાં ચાલતી શાળા હતી અને ત્યાંના જે લિવિંગ સર્ટિફિકેટ છે તે SSKના આપવામાં આવ્યા હતા, જેથી આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝે પર્દાફાશ કરતા SSK સ્કૂલની સરકાર માન્યતા રદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. 5 સભ્યોની કમિટીએ રિપોર્ટ સબમિટ કરી દીધો. અંકલેશ્વર GIDCમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 4 શ્રમિકોના મોત થયા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉછળીને કંપનીના કેમ્પસમાં પડી હતી. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કંપનીના ગેટ પર બેસીને કામદારોએ હંગામો મચાવ્યો છે. ધારાસભ્ય ચેતર વસાવાએ કંપનીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કંપની નજીવી રકમ આપવાની વાત કહે છે તે યોગ્ય નથી. 1 કરોડની સહાય જાહેર કરવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટ રેલિંગ લગાવતા આ વિસ્ફોટ થયો હતો અને આ અંગે સાંજ સુધી પરિવારજનોને અજાણ રખાયા. અમદાવાદ મનપા તેની ભૂલને કારણે વારંવાર પ્રચલિત થતું રહ્યું છે અને તેના જ બોલતા પુરાવા ગુરુકુળ રોડ પર જોવા મળ્યા. ગુરુકુળમાં ખાડારાજથી મુક્તિ મળશે તેવા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અહીં સ્થિતિ ઠેરની ઠેર જ છે. પ્રજાની પરેશાનીઓ દૂર કરવા અહીં રોડ તો બનાવાયો છે, પરંતુ કોન્ટ્રાક્ટરે ફાયદો કરાવવાને અહીં રોડ ફરી તોડી પડાયો છે. કરોડોના ખર્ચે બનાવેલો રોડ ડ્રેનેજ લાઇન માટે તોડવામાં આવ્યો. બેદરકાર તંત્રને વ્હાઇટ ટોપિંગ રોડ બાદ ડ્રેનેજની કામગીરી યાદ આવી અને ફરી સુધારેલા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું, જેને લઈને સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યા છે કે તંત્ર જનતાના પૈસે જલસા કરી ભ્રષ્ટાચાર કરે છે. બાબુઓને પ્રજાની હાલાકી નથી દેખાતી, પરંતુ તેઓના કોન્ટ્રાક્ટર અને ખિસ્સા કઈ રીતે ભરાય છે તે કામ કરવામાં જ રસ છે. તો વળી આ રોડ પર બેરિકેડ્સ ન લગાવવાના કારણે અકસ્માતની સંખ્યાઓ અને લોકો ખાડામાં પડી રહ્યા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા. જૂનાગઢના અંબાજી મંદિરની ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે, ત્યારે અવધેશ આનંદ ગિરી મહારાજ પણ મેદાને આવ્યા છે. આજે સાધુ સંતો અને વહીવટદાર ભીડભંજન મંદિરે પહોંચ્યા હતા અને અહીં તનસુખ ગીરીનો સીલ કરેલો રૂમ ખોલવામાં આવ્યો હતો. અહીંથી તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આ સાથે જ અવધેશ આનંદ ગીરીએ હરિગીરી બાપુ પર લગાવેલા આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા છે. सभी पक्ष रह रहे हैं, सब लोग यहाँ पे हैं और सब लोगों को जानकारी होना चाहिए. बाकी सूची बन रही है, ये सरकार का मामला है, बेवड़दार का मामला, वो आपको बताएंगे, सूची सौंपेंगे और ये मेरा प्रार्थना है. તો ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ લેટર પેડ ઉપર હરિગીરી બાપુ પર કરોડોના વ્યવહારો આમ તેમ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. પાટણ બાર તસ્કરી કેસમાં વધુ એક સ્ફોટક થયો છે. પાટણ કચ્છ વચ્ચે એક નેટવર્ક બનાવાયું હતું, જેમાં બાળકને હેરાફેરી કરવાનું પ્લાનિંગ હતું. 10થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ વધી છે.
સુરેશ અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું નેટવર્ક. નવજાતને વેચવા માટે કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળક માટે ફર્સ્ટ, બાળકી માટે સેકન્ડ કોડવર્ડ રાખવામાં આવ્યો હતો. વળી કુંવારી સગર્ભાઓની બોગસ હોસ્પિટલમાં ડિલિવરી કરાવવામાં આવતી હતી. બીમાર બાળક ખરીદનાર નીરવ મોદી પણ શંકાના દાયરામાં આવ્યો છે, કારણ કે 1.20 લાખ નીરવ મોદીએ બાળક ખરીદ્યું હતું. રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણી પણ શંકામાં છે અને શિકાર શોધવા માટે એજન્ટો બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે. સાથે જ રાધનપુરની હોસ્પિટલમાં તપાસ થતા એ પણ અત્યારે શંકાના દાયરામાં. સુરતમાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાઇનિંગ કરનાર ગુનેગારોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કરનાર 6 પૈકીના 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે 4 આરોપીઓની પોલીસે આજે સર્કસ કાઢ્યું હતું, જેમાં સૌને ડરાવતા ફરતા એક આરોપી થરથર કાપતો જોવા મળ્યો હતો. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર છે, જેઓ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયર કરીને ભાગ્યો હતો. એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી, તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સતત ખંડણીની માંગ કરી રહ્યો હતો અને તેને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તથ્ય પટેલ હજી જેલમાં જ રહેશે, કારણ કે રેગ્યુલર જામીન પર મુક્ત થવા કરેલી અરજી કોર્ટે રદ કરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ તથ્ય પટેલે હજી જેલમાં જ રહેવું પડશે. આરોપી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે નકારી દીધી છે. ઇસ્કોન બ્રિજ પરથી પોતાની જેગ્વાર કારમાં નીકળેલા તથ્યએ બેફામ સ્પીડે કાર ચલાવી 9ને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો હવે તેને ફરી હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. તથ્ય પટેલ સામે પોલીસે વિવિધ કલમ લગાવી 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી, જે વાતને લગભગ 1.5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. તથ્ય પટેલે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેને ફગાવી દેવાતા અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ પુરાવા જાહેર કર્યા છે. ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે. ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ. આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા. અમનસિંહ ચાવડા કોણ છે? એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે. જે ભાજપ જોડે જોડાયેલી, સંઘ જોડે જોડાયેલી વિદ્યાર્થી પાંખ છે. આ પુરાવા ખરેખર કંઈક બોલી રહ્યા છે, પરંતુ તે સાબિત થશે કે નહીં એ અહીં મોટો સવાલ છે. બીજેડ ફ્રોડ કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. સંદેશ ન્યૂઝના ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમમાં હવે ખેડા જિલ્લાના લોકોની વ્યથા સામે આવી છે. જ્યારે સંદેશ ન્યૂઝ પાસે માહિતી આવી કે બીજેડ ગ્રુપના તાર ખેડા જિલ્લા સુધી જોડાયેલા છે, ત્યારે ખેડામાં તપાસ કરવામાં આવી અને તપાસમાં 2 એજન્ટના નામ ખુલ્યા. કિરીટ સેવક અને પોપટસિંહ ચૌહાણે લોકો પાસે કરોડોનું રોકાણ કરાવ્યાનું સામે આવ્યું છે. હાલ એજન્ટ કિરીટ સેવકની ભૂદેવ દુકાનના શટર ડાઉન થઈ ગયા છે. આ સાથે જ એજન્ટ પોપટસિંહ ચૌહાણ શિક્ષક હોવાનું અને મૂળ કપડવંજનો વતની હોવાનું સામે આવ્યું છે. તે ખેડ બ્રહ્માની પરવિયા શાળાનો શિક્ષક હતો. તેને બાળકોને ભણાવવા કરતા એકના ડબલમાં દમ લગાવ્યો હતો અને હવે વાઘજીપુર ગામે પોપટસિંહના ઘરે તાળા જોવા મળી રહ્યા છે. આ જુગલ જોડીએ ચંદ્રકાંત પાસેથી સંપત્તિ વેચાવીને 57 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને 57 લાખ પડાવ્યા હતા. 5000થી વધુ ખેડૂતોએ આજે દિલ્હી કૂચ શરૂ કરી હતી. અહીં પોલીસના બેરિકેટેડ તોડી નખાયા તો પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. દિલ્હીમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને આ દરમિયાન ખેડૂતોને રોકવા પોલીસ માટે પડકાર બની ગયો છે. વિરોધના કારણે પોલીસે દિલ્હી NCR વિસ્તારમાં સુરક્ષા કડક કરી દીધી છે. બેરિકેડ્સ ગોઠવવા અને રૂટ ડાયવર્ટ કરવા ઉપરાંત 4000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિક્યુરિટી સિસ્ટમ 3 લેયરમાં લગાવવામાં આવી છે, જેથી પરફોર્મન્સને કંટ્રોલ કરી શકાય. ખેડૂતોની માંગણીની વાત કરીએ તો મુખ્ય માંગણીઓમાં 10% પ્લોટ, 64.7% વળતરનો સમાવેશ, નવા જમીન સંપાદન કાયદા મુજબ બજાર દર કરતાં 4 ગણું વળતર, 20% પ્લોટની ફાળવણી. ખેડૂતો વસ્તીના નિરાકરણની પણ માંગ કરી રહ્યા છે. કૂચમાં ભાગ લેનારા ખેડૂતો થોડીવાર માટે દલિત પ્રેરણા સ્થળની સામે બેસી ગયા હતા, પરંતુ ટૂંક સમયમાં તેઓએ આગળ વધવાનું નક્કી કર્યું હતું.
જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો।